નમસ્કાર, હું ડૉક્ટર નિધિકુમાર પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન છું અને શિવ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું. આજે દેવીબેન રાઠોડ છે, જેમનું એક અઠવાડિયા પહેલાં ઓપરેશન કરવામાં આવ્યું હતું સ્પાઇનનું. દેવીબેન, આપને શું તકલીફ થતી હતી ઓપરેશન પહેલાં એ જરા જણાવશો? એ વરાદીતા મને થતું, ખાલી સડતી ને આખા બે પગોથી ઊભી જ થઈ હતી. આપ કેટલી વાર લગી ચાલી શકતા હતા? એ થોડું ખાલું ને પાછી બેસી જા, એ પાછી ગોઠણિયા આમ કરીને પછી ઊભી થા. ઓકે, તો એમનો MRI કરવામાં આવ્યો, જેમાં ચોથા અને પાંચમા મણકા ખસતા હતા અને નસ ઉપર દબાણ કરતા હતા, જેથી એને એન્ડોસ્કોપિક ફ્યુઝન, જે સૌથી એડવાન્સ ઓપરેશન છે, એન્ડોસ્કોપ સ્પાઇન સર્જરી ટેકનોલોજી દ્વારા કરવામાં આવતું, જેના દ્વારા એક અઠવાડિયા પહેલાં ઓપરેશન બાદ અત્યારે પેશન્ટ સાવ સાજું છે. આપ અત્યારે ઓપરેશન બાદ શું અનુભવો છો? અટાણે હેલેસ મને. આપ કેટલું ચાલો છો? અત્યારે અમે 2 કિલોમીટર જેવું હાલી સામ. પહેલા હાલી શકતા 5 મિનિટ ઊભી શકતા નહીં, અત્યારે ઊભી શકે 5, 10, 15 મિનિટ સુધી. તો જે દર્દી ઓપરેશન પહેલાં 5 મિનિટ પણ માંડ ઊભું કે ચાલી શકતું હતું, એ ઓપરેશનના એક અઠવાડિયાની અંદર જ 1 કિલોમીટર અથવા 15 થી 20 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી કોઈ પણ જાતની તકલીફ વગર ચાલી શકે છે. ઓપરેશનનું બાદનું રોકાણ પણ ખૂબ જ ટૂંકું, મતલબ રાત્રે ઓપરેશન પત્યું હતું તો અમારે બીજા દિવસે મોર્નિંગમાં પેશન્ટ હોસ્પિટલમાંથી ચાલીને ડિસ્ચાર્જ થયું હતું. ઓપરેશનમાં કોઈ કાપકૂપ નથી હોતી, લોહીનો બગાડ નથી હોતો, લોહી ચડાવવાની જરૂરિયાત નથી હોતી અને આ સૌથી એડવાન્સ ટેકનોલોજી દ્વારા કરવામાં આવતું ઓપરેશન છે, જેથી દર્દીની રિકવરી પણ ખૂબ જ ઝડપથી બનતી હોય છે અને સલામત પણ બનતું હોય છે.